માત્ર 400 રૂપિયાની લેતી દેતી મામલે નાનપુરા મકાઈ પુલ પાસે થયેલા બે મિત્રોના ઝઘડામાં એકનું મોત નિપજતા હત્યારા મિત્રની પોલીસે ધરપકડ કરી છે। સુરતના અઠવા પોલીસ મથક વિસ્તારમાં નાનપુરા મકાઈ પુલ પાસે 400 રૂપિયામાં યુવાનની હત્યા કરાઈ હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મિત્રએ જ મિત્રને રૂપિયા માટે માર મારી તેની હત્યા કરી હતી, તો હત્યારો રામકિશોર પ્રધાન અને મૃતક ભૂરિયો બંને ઓરિસ્સાના વતની હોવાનું સામે આવ્યું છે। આ તો અઠવા પોલીસે હત્યારા મિત્ર રામકિશોર પ્રધાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 11 માર્ચ 2024ના રોજ મકાઈ પુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઈસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી, જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત 23 નંબરથી દાખલ કરવામાં આવેલ CRPC 174 મુજબ, અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું PM કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ। PM નોટ આવ્યા બાદ PM નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે, જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર 26 માર્ચ 2024ના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય, સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ 302 મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે। આ બનાવ અંગે આજુબાજુના CCTV વેરીફાઈ કરતાં 11 માર્ચના રોજ સાંજના 6:30ની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને મારતો હોય એવું જણાય, જેથી CCTV ફૂટેજના આધારે એક ઈસમની અટકાયત કરવામાં આવેલ, જેનું નામઠામ પૂછતા એનું નામ રામકિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે। CCTV ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત 400 રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે। આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી CCTV ફૂટેજમાં આવેલ હોય FSL દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।